જૂનાગઢના મેંદરડામાં 81 લાખની લૂંટનો જે મામલો હતો, એલસીબીએ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે, સફળતા હાંસલ કરી છે। આરોપી દીપક જોગિયા સહિત 3ની ધરપકડ કરી લેવામાં આવી। રિવોલ્વર અને હથિયાર સાથે લૂંટને અંજામ આપ્યો હતો। 58 લાખના સોનાના બિસ્કિટ, 21 કિલો ચાંદીની લૂંટ થઈ હતી। પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે। તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા અને તેમને જઈ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે। પંચમહાલના શેખપુર ગામમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો છે। પોલીસે પંચમહાલ તથા વડોદરા જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએ ચોરી કરેલી 19 જેટલી બાઇકો ઝડપી પાડી છે। પોલીસ તપાસ દરમિયાન આરોપીના શેખપુર સ્થિત ઘરેથી 5 બાઇકો સંતાડેલી હાલતમાં મળી આવ્યા। મોજ-શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડેલા આ શખ્સો હાલ જેલમાં ધકેલી દેવાયા છે। પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં વડોદરા અને પંચમહાલ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી બાઇકની ચોરી કર્યા બાદ અલગ અલગ ગામમાં બાઇકો આપી દીધા હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે તપાસ કરી તો 19 જેટલી બાઇક જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઝડપાયેલા આરોપીની ડુપ્લિકેટ ચાવી અને લોક તોડીને બાઇકની ચોરી કરતો હોવાની મોડસ ઓપરન્ડી સામે આવી। ગુના નોંધાયેલા છે। એ સિવાયના 16 મોટરસાઇકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કારડીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબૂલાત કરેલી છે અને એ 16 વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશને ના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ 16 વાહનો આ 2 પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે। રાજકોટમાં ડ્રગ્સ પકડવા મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। પાકિસ્તાની ષડયંત્રને લઈ મોટી સફળતા મળી છે। સમગ્ર કેસમાં અનેક ષડયંત્રો સામે આવશે। પોલીસે 300 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે। પાકિસ્તાન ઈરાન દ્વારા ચાલતું આ ષડયંત્ર, એ ષડયંત્ર તોડવામાં, એને રોકવામાં આજે ખૂબ મોટી સફળતા આપણે પ્રાપ્ત થઈ છે। આ રકમથી અનેક બીજા ષડયંત્ર થઈ શકતા। આ 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે એટલું જ નહીં, આનાથી અનેક ષડયંત્ર આવનારા દિવસોમાં ખુલશે। અમદાવાદમાં હેરોઇન કેસની તપાસમાં એટીએસે એન્ટ્રી કરી છે। વેરાવળ બંદરેથી કરોડોનું હેરોઇન ઝડપાયું હતું। ગુજરાત એટીએસે હેરોઇન કેસમાં તપાસ હાથ ધરી છે। ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કરાયું હતું। વેરાવળ બંદરથી યુપી હેરોઇન મોકલવાનું હતું। યુપીના ડ્રગ્સ માફિયાને હેરોઇન પહોંચાડવાનું હતું। વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી પહોંચાડવાનું હતું। પકડાયેલ 9 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે। ગોંડલમાં 100 વર્ષ જૂના બ્રિજનો જે મામલો હતો, રાજ્ય સરકારે આ બ્રિજને લઈને હાઈકોર્ટને માહિતી આપી છે। રાજ્ય સરકારે નવો બ્રિજ બનાવવા તૈયારી દર્શાવી છે। જૂના બ્રિજની સમાંતર નવો બ્રિજ બનાવવાની તૈયારી છે। હેરિટેજ બ્રિજની જાળવણી માટે પગલાં લેવાશે। 2 વર્ષમાં નવા બ્રિજનું બાંધકામ પણ થઈ જશે। નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસનો વધુ એક ખુલાસો સામે આવ્યો। નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન પ્રયોજનના સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી। નકલી કચેરી કૌભાંડના આ સમગ્ર કાંડમાં સંજય પંડ્યા એપ્રિલ 2022 થી માર્ચ 2023 સુધી દાહોદમાં પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા। સંજય પંડ્યા દ્વારા અબુબકર સાથે મળી 2.78 કરોડ ઉપરાંતના 18 કામો મંજૂર કરીને આખું કૌભાંડ આચરવામાં આવ્યું। કચેરી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે 2 વોન્ટેડ જાહેર કરાયા છે। દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી હતી। પકડાયેલા આરોપીઓએ નકલી કચેરી કૌભાંડમાં વાપરેલા સરકારી નાણાં
કયા કયા ખર્ચ થયા છે તે માટે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક પણ કરવામાં આવી છે. કઈ કઈ જગ્યાએ નાણાં ખર્ચવામાં આવ્યા તે અંગે પણ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ટાંચમાં લઈ સરકારના રૂપિયાની પૂરેપૂરી રિકવરી કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. हिस्सा था 2,78,98,000 अप्रॉक्सीमेटली इनके सही से गया गया. अभी जो तपास चालू है, चार्जशीट खत्म हो गया, उसके बाद भी हमारा तपास चालू है. उसके अंदर भी हमको नया एविडेंस मिला इनके अगेंस्ट, जिसके कारण हमको पक्का पता चला इनका इन्वॉल्वमेंट था. उसी के कारण हमने कल इनको अरेस्ट किया. સુરેન્દ્રનગરમાં બાળકોનો શાળામાં પૂરવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો, બેદરકારી દાખવનાર જે શિક્ષકો છે તેમની બદલી કરાઈ છે. ફતેપુરા પ્રાથમિક શાળામાં આખી આ ઘટના બની હતી. 2 શિક્ષકોની અન્ય તાલુકામાં બદલી થઈ છે. સાયલા અને ચોટીલા થાન પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલી કરવામાં આવી છે. આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ શાળા પાસેથી ખુલાસો માંગવામાં આવેલો હતો. વધુ તપાસ દરમિયાન હજુ કોઈ દોષિત જણાશે તો કાર્યવાહી થશે. 20 થી વધુ બાળકોને શાળામાં બહારથી તાળું મારાયું હતું. શિક્ષકો શાળાને તાળું લગાવીને બહાર નીકળી ગયા હતા. બાળકો રડતા હોવાની ગ્રામજનોને જાણ થતા તાળા તોડવામાં આવ્યા હતા. અમરેલીમાં આસરાણામાં શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. વિદ્યાર્થીની સાથે સંબંધો બાંધવાનો આરોપ છે. રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. શિક્ષકે વિદ્યાર્થીને ધમકી આપી હોવાનો પણ આરોપ છે. શિક્ષકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે. ગીગા બમ્મરની વિવાદિત ટિપ્પણીનો મામલો અમરેલીમાં ક્ષત્રિય સમાજ હવે મેદાને આવ્યો છે. ધારી અને બગસરાના ક્ષત્રિય સમાજે રજૂઆત કરી છે. પ્રાંત કચેરી ખાતે સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે. ગીગા બમ્મર સામે કાર્યવાહીની માંગણી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આણંદના સોજિત્રા તાલુકામાં ભૂલકાઓએ શાળા શરૂ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ઈસણાવ ગામના ગણેશપુરા વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી પ્રાથમિક શાળા બંધ થતા 25 જેટલા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. શિક્ષણ વિભાગે 3 વર્ષ પહેલા ઓછી સંખ્યા હોવાનું કારણ આપીને ગણેશપુરા પ્રાથમિક શાળાને તાળા મારી દીધા હતા, જેના કારણે ખેતમજૂરી કરતા અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોનું શિક્ષણ જોખમાયું છે. ગણેશપુરાની શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઈસણાવ શાળામાં પ્રવેશ આપી દેવાયો હતો. જોકે નાના બાળકો 2 થી 2.5 કિલોમીટર ચાલીને શાળાએ જવાની ફરજ પડી રહી છે અને તેમાં પણ ચોમાસામાં રસ્તો પર પાણી જ્યારે ભરાયેલા હોય ત્યારે આ બાળકો શાળાએ જઈ શકતા નથી. ત્યારે બાળકોએ ફરી ગણેશપુરા પ્રાથમિક શાળાને શરૂ કરવામાં આવે તેવી માગણી કરી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ઈસણાવ ગામમાં અમે ગણેશપુરા વિસ્તારમાં રહીએ છીએ. અમારે 3 વર્ષથી ઈસણાવમાં 2 થી 2.5 કિલોમીટર 25 બાળકોને જવું પડે છે, એટલે અમારી ગણેશપુરા સ્કૂલ ચાલુ કરો. ચોમાસામાં બધે રસ્તામાં પાણી ભરાઈ જાય છે, તેથી અમારો અભ્યાસ બગડે છે. અહીંયા આગળ 25 થી 30 વિદ્યાર્થી છે અને સ્કૂલ 3 વર્ષથી બંધ છે. એ છોકરાઓને 25 થી 3 થી 4 કિલોમીટર ચાલતા જવું પડે છે. અને પ્લસ બીજું કે ચોમાસામાં રસ્તામાં પાણી ભરાઈ જાય છે તો 1 મહિનો સ્કૂલ એમની બગડે છે, તો વિદ્યાર્થીનું ભણતર ખોરવાય છે. તો સરકારને અમારી અપીલ છે કે જલ્દીમાંથી જલ્દી સ્કૂલ ગણેશપુરાની ચાલુ કરે. હવે એના માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાળકોને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે. એ સુવિધા એ બાળકોને વાલીઓને મળવા પાત્ર છે. કિલોમીટર જે એના ધારાધોરણ મુજબ આવતા હશે તો એ મળવા પાત્ર હશે. હું તપાસ કરી અને હું જોડાઈ લઉં છું. મોરબીમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે. મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં 978 જેટલા કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ માસના 22 દિવસ દરમિયાન 791 જેટલા કેસ હાલ નોંધાયા છે. તો જાન્યુઆરી મહિનામાં ટોટલ આ પ્રકારની એક ફ્લૂ ઓપીડી અલગથી આપણે ચાલે છે હોસ્પિટલ ખાતે, જ્યાં શરદી ઉધરસને એ પ્રકારના કેસ જોવા મળે. ફ્લૂના કેસ આપણે અલગથી જોઈએ છીએ. જાન્યુઆરી મહિનામાં ટોટલ 978 દર્દીઓ આપણે એ વિભાગમાં જોયેલા, અને ચાલુ મહિનામાં અત્યાર સુધી જે મહિનો પૂરો થવામાં છે
791 દર્દીઓ જોયેલા છે ફ્લૂ ઓપીડીમાં. મોરબી સિવિલ હોસ્પિટલ માટે અહીંયા કણે બાળકો તેમજ એના પરિવાર ઘણા બધા અત્યારે અહીંયા કણે સમસ્યાના સામના કરવા પડતા હોય, કારણ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન થઈ રહ્યું છે. અમદાવાદમાં ઔડા દ્વારા શહેરમાં 250 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનશે. અમદાવાદ અને કલોલને જોડતા 6 લેન રોડ સહિત વીઆઈપી રોડ બનશે. ઔડાને વર્ષ 2022-23માં 957 કરોડની આવક થઈ, જે પૈકી પ્લોટ અને દુકાનના વેચાણથી 350 કરોડની આવક થઈ. પ્રદૂષણમાં ઘટાડો, વૃક્ષો અને પ્રાણીઓના જતન માટે 5 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવશે. તો સેલા, સિંગરવા જેવા ગામોમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવશે. ઔડા શહેરમાં વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ યોજનાઓ અમલમાં છે, ત્યાં વિકાસની વિવિધ જે પરવાનગીઓ આપવામાં આવે છે એના અંતર્ગત પણ ઔડાને લગભગ 200 કરોડ રૂપિયા જેટલી આવક થવાનો અંદાજ છે. આ મળી અને લગભગ કુલ 1705 કરોડ રૂપિયાની આવક અને એની સામે આપણે 1625 કરોડ રૂપિયાનો ખર્ચ કરીશું. ગાંધીનગરથી મોટેરા મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થશે. માર્ચ-એપ્રિલમાં શરૂ થશે આ ટ્રાયલ રન. આ ટ્રાયલ રન શરૂ કરવા માટે સરકારે તૈયારી બતાવી દીધી છે. ગાંધીનગર ચ0 થી મેટ્રો સ્ટેશનને ડબ્બો લાવવામાં આવ્યો છે. મોડી રાત્રે મેટ્રો કોચ ગાંધીનગર પહોંચી ચૂક્યો છે. ગાંધીનગરથી અમદાવાદના મુસાફરોને ફાયદો થશે.